સુરત ક્રાઇમ બ્રાન્ચને ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં એક મોટી સફળતા હાથ લાગી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતમાં મુંબઈથી ટ્રેન મારફતે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરનારા ડ્રગ્સ પેડલરને ઝડપી પાડીને તેની પાસેથી ડ્રગ્સ મંગાવનાર એવા આંતરરાજ્ય ડ્રગ્સનું નેટવર્ક ચલાવનારા ડ્રગ્સ પેડલરને પણ ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસનું ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે ગેરકાયદે માદક પદાર્થોની હેરાફેરી કરનારા ડ્રગ્સ માફિયાઓ તથા આવા ગુનાના વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા ઉપરી અધિકારીઓ દ્વારા અપાયેલી સૂચનાને લઈને ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ ટીમો મેદાને હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે મીંઢોળા બ્રિજ તરફથી કમ્પ્લેટા ચેકપોસ્ટની વચ્ચે જહાર રોડ પર એમડી ડ્રગ્સનો જથ્થો સુરતમાં ઘુસાડવાનો પ્રયાસ કરનારા મૂળ યુપીના બાંદા હાલ ઊન પાટિયા ખાતે ગોલ્ડન હાઉસમાં રહેતા તોકીર ઉર્ફે બિલ્લા રઈસ ખાને ઝડપી પાડી તેની પાસેથી 1,61,000 રૂપિયાનો એમડી ડ્રગ્સ સહિત 1,71,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારે તેની પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે ઊન ગામમાં રહેતા યાસીન શેખના કહેવાથી તે ડ્રગ્સનો જથ્થો મુંબઈના સમીર રૂપે છોટુ નામના ઈસમ પાસેથી ધારા વિસ્તારમાંથી લાવ્યો હતો અને યાસીને ડ્રગ્સ પહોંચાડવાનો હતો, જેથી ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી એમડી ડ્રગ્સ મુંબઈથી મંગાવનાર યાસીન શેખને ઝડપી પાડવા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ ટીમ કામે લગાડતા ડ્રગ્સ માફિયા યાસીન શેખ લાજપોર ગામ 3 રસ્તા પાસે હોવાની માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે લાજપોર ગામ ખાતે પહોંચી ત્યાંથી આંતરરાજ્ય ડ્રગ્સનું નેટવર્ક ચલાવનારા ડ્રગ્સ પેડલર મૂળ યુપીના આઝમગઢ હાલ ઉનપાટિયા અલીકુનનગર ખાતે રહેતા યાસીન સલમાન શેખને ઝડપી પાડ્યો હતો। પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે તે મુંબઈમાં રહેતા સમીર રૂપે છોટુ પાસેથી અવારનવાર ડ્રગ્સ મંગાવી હેરાફેરી કરે છે। અગાઉ 23 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સના ગુનામાં પેસ્તાન પોલીસ મથકમાં પણ પકડાઈ ચૂક્યો છે। ગત 28મી જુલાઈએ તેણે તોકીર ઉર્ફે બિલ્લાને રોકડા રૂપિયા આપી મુંબઈના સમીર ઉર્ફે છોટુ પાસેથી ડ્રગ્સ લઈ આવવા મોકલ્યો હોવાની કબૂલાત કરી હતી। મુંબઈથી ડ્રગ્સ લઈ તોકીર નવસારી ટ્રેનમાં આવ્યો હતો અને ત્યાંથી લોકલ રિક્ષા મારફતે સુરત આવતો હતો ત્યારે પકડાયો હતો। એ મુંબઈથી એક કિસમ ડ્રગ્સ સુરત લાવી અને વેચવાનો છે અને એ મીંઢોળા બ્રિજથી કપલેટા તરફ આવવાનો છે। આ બાતમીના આધારે કાલે તેમની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને એક તોકીર ઉર્ફે બિલ્લા સન ઓફ રઈસ ખાન જે ઊન પાટિયા ગોલ્ડન નિવાસ આસપાસ રહે છે એને પકડી પાડવામાં આવ્યો હતો। એમના કબજામાંથી 53 ગ્રામ જેટલું સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે અને એની પૂછપરછમાં આ ડ્રગ્સ એ મુંબઈથી એક સમીર નામના માણસ પાસેથી ધારાવી એરિયામાંથી લઈને આવ્યો હતો અને આ ડ્રગ્સ આગળ યાસીન સલમાન શેખ જે ઊન પાટિયા પાસે ભેસ્તાનમાં રહેવાસી છે એને આપવાનું હતું। એની પાસેથી 53 ગ્રામ 1,61,70,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, એની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની હવે કાર્યવાહી ચાલે છે। પેરેલલ બીજી ટીમ દ્વારા યાસીન સલમાન શેખને પણ પકડી પાડવામાં આવ્યો છે, જે લાજપોર એરિયામાંથી પોલીસને મળી આવ્યો હતો। યાસીન શેખ વિરુદ્ધ પહેલાં અગાઉ એનડીપીએસનો ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 23 ગ્રામનો કેસ ગયા વર્ષે રજીસ્ટર થયેલો છે। આ ઉપરાંત એના વિરુદ્ધ એક બીજો કેસ છે અને છેલ્લા 2 માસમાં તોકીર 3 ટ્રીપ 50-50 ગ્રામ જેટલું ડ્રગ્સ લાવી અને યાસીનને આપેલાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલેલું છે। હાલ તો સુરતમાં એમડી ડ્રગ્સ પેડલર ઘુસાડતે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે બેને ઝડપી પાડ્યા છે। બધું ડ્રગ્સ માફિયાઓની આ નવી મોડસ ઓપરેન્ડી કે જે ટ્રેનમાં સુરત નજીક નવસારીમાં ઉતરી લોકલ રિક્ષામાં ત્યાંથી સુરત આવવાની શરૂઆત કરી હોય, તેને લઈને હવે ક્રાઇમ બ્રાન્ચ સહિત સુરત પોલીસે આ ડ્રગ્સ માફિયા પર વધુ ચાંપતી નજર રાખવી પડશે તેમ લાગી રહ્યું છે।